કેટલી બધી વાર કેવું થાય કે આપણે આપણા ફ્રેન્ડ્સ ગ્રુપમાં કે કઝિન ગ્રુપમાં બેસેલા હોઈએ અને આપણે કોઈ ફોટો કે કોઈ વિડીયો જે છે બતાવવા માટે આપણો ફોન એમને આપણે આપ્યો હોય, પણ એ ફોટો વિડીયો જોયા બાદ આપણો ફોન આખો જોવા લાગ્યા હોય, એમાંથી ક્યારે વોટ્સઅપ પર પહોંચી ગયા હોય, આપણા વોટ્સઅપ પર મેસેજ જોવા લાગ્યા હોય અને આપણને ખબર પણ ના હોય. પણ તમે તમારું વોટ્સઅપ લોક કરી શકો છો, તમારો એક પાસવર્ડ તમે ત્યાં સેટ કરી શકો છો અને એ પાસવર્ડ એન્ટર કર્યા વિના કોઈ પણ વ્યક્તિ તમારું વોટ્સઅપ ખોલી જ ના શકે. એટલે તમારી પર્સનલ ચેટ જોવાનો તો કોઈ સવાલ જ નથી આવતો. હવે આ હેક શું છે, આ ટ્રિક શું છે અને કયો ઓપ્શન છે એ જ આપણે આજના વિડીયોમાં જોવાનું છે. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. વોટ્સઅપનો આ કયો ઓપ્શન છે એની આપણે આગળ વાત કરીને પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણે આગળ વાત કરીએ વોટ્સઅપને લોક કરવાના ફીચરની. હવે સૌથી પહેલા તમારે તમારા વોટ્સઅપને લોક કરવું હોય તો તમારે તમારા પોતાના જ વોટ્સઅપ પર જવાનું છે. વોટ્સઅપનો તમારો ઇન્ટરફેસ જે છે આ ખુલી જશે. ત્યારબાદ તમારે 3 ડોટ્સ પર ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે અલગ અલગ ઘણા બધા ઓપ્શન તમને સામે દેખાશે. એમાં સેટિંગ્સ વાળો ઓપ્શન જે છે એના પર તમારે ક્લિક કરવાનું છે. હવે અલગથી નવો એક ઇન્ટરફેસ ખુલે છે, એમાં પણ તમને બહુ જ બધા ઓપ્શન જોવા મળશે, પણ એમાં સૌથી અગત્યનો ઓપ્શન આપણા માટે જેના પર આપણે આગળ કામ કરવાનું છે એ વાળો ઓપ્શન છે પ્રાઇવસી. તમારે અને વાત પણ એ જ છે કે તમારા વોટ્સઅપના મેસેજની પ્રાઇવસી કઈ રીતના જળવાય. તો એ પ્રાઇવસી વાળો ઓપ્શન જે છે એના પર તમારે ક્લિક કરવાનું છે. પ્રાઇવસી વાળા ઓપ્શન પર તમે જ્યારે ક્લિક કરશો ત્યારે તમને સ્ક્રોલ ડાઉન કરશો અને તમે નીચે જોશો એટલે તમને એપ લોક વાળો એક ઓપ્શન જે છે એ તમને દેખાતો હશે. એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા સ્ક્રીન પર કંઈક આવો ઇન્ટરફેસ તમને બાજુમાં દેખાય છે, એ જ રીતના તમને દેખાતું હશે. હવે તમારે શું કરવાનું છે, અહીંયા ઓપ્શનને તમારે ઓન કરી દેવાના છે અને આ ઇમિડિયેટલી વાળો જે ઓપ્શન છે ને એ પણ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. હવે આનાથી શું થાય છે કે કોઈ પણ વ્યક્તિ, સપોઝ તમે એમને તમારા ગેલેરીમાં ફોટો કે વિડીયો જોવા માટે આપ્યો છે, તો હવે એ એક્ઝિટ કરીને જો ટ્રાય કરીને તમારા વોટ્સએપ પર જવાની, તો ત્યાં તેમને એક પાસવર્ડ એન્ટર કરવો પડતો હોય છે અને જે પાસવર્ડ કોઈ જ વ્યક્તિને ખબર ન હોય તમારા સિવાય. એટલે કોઈ પણ વ્યક્તિ જેમને પણ આ પાસવર્ડ ખબર નથી એ વ્યક્તિ વોટ્સઅપ ખોલી નહીં શકે, કારણ કે તમે અહીંયા એક પાસવર્ડ સેટ કરી દીધો હશે કે જેને એન્ટર કર્યા બાદ જ વોટ્સઅપ જે છે ખુલી જશે. સપોઝ તમે વોટ્સઅપ જોતા જોતા એક્ઝિટ કરી દીધું છે અને કોઈ વ્યક્તિને તમે બીજું કંઈ તમારા મોબાઈલમાં જોવા માટે આપ્યું છે, તો એ વ્યક્તિ હવે તમારા વોટ્સઅપને ખોલી નહીં શકે પાસવર્ડ વિના. તો હમણાં જ જાઓ, ચેક કરો આ હેક વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો. અને આ ઓપ્શન, આ ફીચર જે છે એન્ડ્રોઈડ અને આઈફોન, iOS મોબાઈલ બંનેમાં તમને જોવા મળશે. એ તમે તમારા ફોનમાં ચેક કરી શકો છો હેક વર્ક કરે છે કે નહીં. મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી જોડે જરૂરથી શેર કરજો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અહીંયાથી દરરોજ અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.